નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું। આ સાથે આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, આપણી આગાહી પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મિત્રો, સામે આવેલા આંકડા અનુસાર સૌથી વધારે વરસાદ વેરાવળમાં 5.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે માણાવદરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે, વિંછિયામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે તથા માંગરોળમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। માળિયા હાટીનામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ખેડબ્રહ્મામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા। આ ઉપરાંત વડગામ અને દાંતામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હાલમાં હવામાન વિભાગે આપી છે। મિત્રો, હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ આવશે। આ માટે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આજથી 20 તારીખ સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। તો મિત્રો, આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।